માતાજી બાપા સીતારામ, કેમ છો મિત્રો? નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો જોવો અત્યારે સવાર પડી ગઈ છે અને અહીં જઈ રહ્યા છીએ દડવા. કા હું ને કિંજલના વંચું તો એને જો પજા લગાડવા જઈ છે. એમ હાંડડામાં જે ઊભા રહ્યા છે. કા વહેલા નીકળી જતા હે શું કેવું તારે? એમ નહીં, આપણે પજા લગાડવા જઈ છે વંચું. શું કેવું તારે? કઈ નથી કેવું, તડકો પી નાખ્યો શું કે કાંઈ કાંઈ નહીં, હાલો વિડીયોમાં બિના રહેજો. એમ જઈ છે એમ ઊભા રહ્યા છે. ફોન આવ્યો હતો અને હાંડડામાં જે બધી પાણી પીવા ઊભા રહ્યા છે. હાલો જઈ, મોડું થઈ ગયું છે બહુ. જો વંચું હોઈ ગયો તો જઈ ગયો પાછો. અગુન ગાડી લઈને જઈ છે એમ. કા વંચું આવું છે ને ઠીક, સારો વેંડો કા વંચ્યું. હા આંડો પજા લગાડો. જો ફેમિલી અમે છે ને દડવા પહોંચી ગયા છીએ. હું ને કિંજલ ને વંચું. જો વંચું ને 4 કરી દીધો. કા હે વંચું 4 કરી દીધો. કા દર્શન કરવા જવાનું છે. તમને દર્શન કરાવીશું, વિડીયોમાં બન્યા રહેજો. કા વંચું કરવા જવું ને? હા, મારો વંચુ ને પજા લગાડવા. મતલબ અમારા સંતાન પાપથી વાત થાય. છોકરી આવે કે છોકરો એવું કાંઈ નહોતું, પણ છે ને પગે લગાડવાની માનતા હતી. તો અમારી ઘરે સંતાન આવશે ને એટલે પગે લગાડવા આવશે. મતલબમાં છોકરી આવે કે છોકરો આવે એવું કાંઈ નહોતું, અને પગે લગાડવા આવશું. મતલબ આ માનતા છે ને મેં લગભગ પહેલેથી કરેલી કે અમે પગે લગાડવા આવશું દડવા. હા હાલીને આવી હતી, બીજાને માનતા હતી ને કે હાલીને આવી હતી. કા પછી મેં એને પગે લગાડવાની માનતા કરી છે ને મેં કરી હતી. કેમ કે હાલીને તો પછી બહુ દૂર પડી જાય, પછી હાલીને માનતા નહોતી કરી. મેં પગે લગાડવાની કરી હતી. છોકરો આવે કે છોકરી એવું કાંઈ નહોતું, પણ એની પગે લગાડવાની માનતા કરી હતી. કા તે કઈ માનતા કરી હતી? હે પગે લગાડવાની એટલે આમ છોકરો આવે તો કે એવું કાંઈ નહીં? ઠીક, મતલબમાં પગે લગાડવા આવવાનું એમ ને? વિડીયોમાં બન્યા રહેજો. અમે તમને રાંદલમાના દર્શન કરાવશું. હું મારા બધું તમને બતાવું. હવે તમારે પણ માનતા કરવી હોય તો મિત્રો અહીંયા છે ને માનતા કરજો. જેને સંતાન પ્રાપ્તિ ન થતી હોય ને, છોકરો આવે કે છોકરી એવું કાંઈ ન વિચારતા, મતલબમાં સંતાન પ્રાપ્તિની માનતા કરજો. સંતાન આપશે મિત્રો. ચાલો વિડીયોમાં બન્યા રહેજો, તમને દર્શન કરાવું. હવે પગે લગાડી લઈ તો ચાલો મિત્રો દર્શન કરાવવા જઈએ છીએ. મિત્રો જો દર્શન કરી લીધા છે. રાંદલમાનું મંદિર છે. જો થોડુંક પાણી ભર્યું છે. મંદિરની બાજુમાં જ વાય છે, 2 વાય છે. આ દશામાનું મંદિર છે, અને બીજું રાંદલમાનું મંદિર છે, મોટું મંદિર. ચાલો દર્શન કરી લઈએ. જો આ રાંદલમાનું મંદિર છે મિત્રો. જો એ રાંદલ માતાજીનું મંદિર, આ મોટું મંદિર છે. ઓલું વાયમાં હતું, તો અહીંયા આપણે કિંજલના દર્શન કરવાના. ઓલા વંચુના દર્શન કરાવી. મસ્ત મજાનું બધું દોરા મળે છે, પ્રસાદી. રાંદલમાનું મંદિર છે. આ મોટું મંદિર છે. અને પછી અહીંયા જે માનતા રાખી હોય ને, ભજન ઉપર જે પ્રસાદી ધરવાની હોય તો તાજવા મૂકેલા છે.
કોઈ પણ લોકોએ માનતા રાખ્યું હોય ને કા હે જો વંચુ ને કિંજલા દર્શન કરાવી લીધા કા અહીંયા છે ને રાંદલમાં રાંદલ પેડોનો હોલ છે અને રાંદલ માતાજીના 108 થોડી લોટાની સ્થાપના કરેલી છે લોકો તમને બતાવું વિડીયોમાં બનાવી રહ્યો અહીંયા માનતા કરી હોય પ્રસાદી ધરવાનું વજન ઉપર બાળકનું વજન કરીને પ્રસાદી ધરવાની તો રાંદલમાં મંદિર છે 108 લોટા સ્થાપના રાંદલ માતાજી આવી રીતના લોટા મૂકેલા છે 108 સ્થાપના કરેલી છે રાંદલ માતાજી તો હોડે ગયો તો અહીંયા તમારે જે કાંઈ દાન પણ કરવું હોય તો અહીંયા જો તમે દાન કરી શકો છો આરતી કરવી હોય તો આરતી માટે પણ મિત્રો જો આ રાંદલમાનું મંદિર છે આ બધે જો શ્રીફળ પ્રસાદી એવું મળે છે રમોકડા જો આપણે છે ને મોબાઈલ નથી આપતા વંચુને એટલે જો રમોકડા જોઈ છે કિંજલ પંખો લેશે કા હા કેટલા વાળો 70-50 જેમ કરવું એમ લેવો એટલે જો મિત્રો અહીંયા જો મસ્ત મજાની પ્રસાદી રમોકડા જેવું મળે છે જો છોકરાને મોબાઈલ આપવાને કરતાં રમોકડા લઈ દેવા જો કેવા મસ્ત મસ્ત રમોકડા છે કિંજલ રમોકડા જોવો છે વંચુ હાટું ક્યાં વંચુ રમોકડું લેવું હે કિંજલ બંગડીયું જોવે છે દુકાનું ઘણી છે જો અહીંયા બધી બગસરાની વસ્તુ મળે છે રાંદલવાના ફોટા મળે જો માતાજીના ફોટા મસ્ત મસ્ત મળે છે કિંજલ મોબાઈલ લે છે વંચો હતો એટલે વાગે જો વાગે છે જો પેલા હોય એમ લેતા નાના હતા ને ત્યારે કા લેવાનો છે જો કિંજલ વંચું હતું મોબાઈલ લીધો છે હા સંગીત વાળો લીધો છે પેલા એમ આવા બહુ લેતા મોબાઈલ લઈ લીધો છે કિંજલ વંચું હતું જો 50 રૂપિયાનો આવ્યો પેલા એમ છે ને મોબાઈલ બહુ લેતા હા વંચું હતું મોબાઈલ લીધો પેલા એમ બહુ લેતા મોબાઈલ નાના હતા ને ત્યારે અત્યારે મારે વંચું હતું લઈ દીધો છે મસ્ત મોબાઈલ છે અહીંયા બધી બગસરાની વસ્તુ મળે છે મસ્ત મસ્ત વસ્તુ છે બધી બગસરાની જો મંગળસૂત્ર દોરા માળાઓ કાંડા આને બંગડી ધ્યાનમાં આવે જાવ અહીંયા
હા, શું ત્યાં? પચાસ. પાછી ટાઈટ દીધું છે હાથમાં. નક્કી નહીં હવે કા કેમ લાગે વંચી? અલગ છે. હા કિંજલે બંગડી લીધી. તડકો થઈ ગયો છે મારા વંશુને તડકો લાગવા માંડ્યો. હા વંશુ તડકો લાગે છે ને દીકરા? હે કિંજલે બંગડી લીધી. દેખાડ તો ખરી કેવી લીધી. જો લઈ લો ને. જો બતાય તો ખરી પછી હંતન લે. જો બંગડી લીધી કિંજલે. સારું એંડો તડકો થઈ ગયો છે. ઘર બાજુ નીકળવી કા વધારે તડકો થઈ જાય નીકળી ગઈ. દર્શન કરી લીધા છે. ઘણી દુકાનો છે તો શું છે અત્યારે તડકો રહ્યો ને એટલે બધી પબ્લિક બધું ઓછું આવે છે. દુકાનો તો ઘણી છે. મસ્ત મજાના રમકડા મળે છે. દર્શન કરી લીધા છે. નાસ્તો કરવાના આંધળ રેસ્ટોરન્ટ છે. નાસ્તો મોળા બટેટા ફરી ગયું. તો જો અમે દડવાઈથી દર્શન કરીને આવ્યા છીએ અને અહીંયા આકોલાળી આવ્યા છીએ મારા પપ્પાના ઘરે. તો અહીંયા ખાવાનું હતું બપોરે જમવાનું તો બટેટાનું શાક અને રોટલી ને રબડી અને પાપડ તળાતા છાશ એવું હતું જમવાનું. જમીને પછી આરામ કર્યો અને જો અહીંયા પવન ખાવા આવ્યા છે કાકીના ઘરે. કાકીને એ બધા આમ કામ કરે છે પાછળ વાડામાં. કાલ કડિયા આવવાના છે, વંડી સણવાની છે તો એ બધા કામ કરે છે. અને વંચન જો હુરાવે છે. અહીંયા પવન સારો આવે છે ને તે હળિયામાં. અહીંયા ઝાડવા છે જો સીતાફળી છે, જમરૂખડી છે, પછી અહીંયા લીંબુડી છે. એ બધું આવી જો કાંઈકી ને બધા કામ કરે છે તો હું બતાવું તમને બધાને. આ છે મારા કાકાનું એનું ઘર જો. અહીંયા બધા કામ કરે છે જેમિલભાઈની. જેમિલભાઈ લીંબુડામાં લીંબુ આવે છે હે તો શરબત પાવ અમને. હે જેમિલભાઈ અહીંયા બધા કામ કરે છે. અમારે કાંઈકી છે આ નળિયા વેવે ને. અહીંયા ઉરીશભાઈ છે, જેમિલભાઈ છે. આ છે મારા કાકાને એનું ઘર જો. અહીંયા ધનવેલ છે. અહીંયા છે નાના નાના ગલુડિયા. એ બાધોમાં બે બાધે જો આ બે બાધે હારા શેનો ભાગ પાડો છો હે? બે શેનો ભાગ પાડો હે? એ કાગળિયા સમજો એલા લે 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 ગલુડિયા બાધે. બોલો માણસો બાધે અત્યારે ગલુડિયા બાધે. એલા લે વંચ્યું તું શું કરે છો? ત્યાં વંચ્યું તારે કઈ કેવું છે ભાઈ? એલા લે વંચ્યું કેજો શું કે છે મારો દીકરો? એને તો બસ બટકા જ ભરવા લુગડું લઈને.